આપણી જમીન આઝાદ થઈ ગઈ, લેન્ડ આઝાદ થઈ ગઈ. આજે પણ કોઈ વિદેશી આપણને દેખાય ધોળીઓ રાજકોટમાં અને પાછળ 2-5 કાઠિયાવાડી ફરતા જ હોય. વ્હાઈટ પીપલ. હવે ત્યાંનો કચરા પોટી સાફ કરવા વાળો હશે. આપણે આજે પણ એક વ્હાઈટ સ્કિન જોઈએ છીએ અને આપણને એમ જ ફીલ થાય છે કે દે આર સુપિરિયર ધેન અસ. આજે પણ કોઈને ગુજરાતી કરતા અંગ્રેજી બોલતા સાંભળીએ છીએ અને આપણને અનહદ અહોભાવ. બરાબર છે, લેંગ્વેજ તરીકે ઇંગ્લિશ સારી છે, હું બોલું છું, તમે બોલો છો, બોલવી જોઈએ. પણ ઇંગ્લિશ વાળા શ્રેષ્ઠ અને ગુજરાતી વાળા નકામા અને ઠોઠ એ માનસિકતા કાઢી નાખજો. ભારત જેવો કોઈ દેશ નથી, પણ આપણી માનસિકતા આપણે નથી બદલી શકતા, આપણો એટીટ્યુડ નથી બદલી શકતા. એ બધાની વચ્ચે આજનો દિવસ, જેમ શર્ટનું બટન ફિટ કરવામાં પહેલા બટનમાં ભૂલ કરો ને, પછી બાકીના બધા ખોટા જ વખાય. એક બટન બંધ કરવામાં પહેલી ભૂલ થઈને છેલ્લે વધશે જ. કા બટન વધશે કા ગાજ વધશે. આજે તમારો શરૂઆતનો દિવસ છે કોલેજનો. આજે જે ભૂલ કરીને આફ્ટર 3 years 4 years યુ વિલ ફીલ ધેટ. આજે એક કોન્ક્રીટ કામ કરવું છે તો પર્સનાલિટી કઈ રીતે ડેફિનેશન બદલી નાખીએ, લક્ષણ બદલી નાખીએ. પર્સનાલિટી એટલે મેન પાવર, મની પાવર, મટીરિયલ પાવર, મેકઅપ પાવર, મસલ પાવર, માઇન્ડ પાવર. પાવર કોને કહેવાય? જેની પાસે આઈફોન હોય, બ્લેકબેરી હોય, સેમસંગ હોય, મેકિન્ટોશનું કમ્પ્યુટર હોય, એપલનું હોય, પાવર કહેવાય. આ પાવર છે, આ કોઈ પાવર નથી, એ તો મટીરિયલ છે. લોકો મટીરિયલને પાવર ગણે છે, લોકો મનીને પાવર ગણે છે. પૈસા હોય, કેટલાકના વોલેટ ભરેલા હોય ને તો એનો કેફ હોય ને કાંટો હોય. પૈસાનો પણ એક પાવર છે. કિંગ સાઇટમાં, સિલ્વર હાઇટમાં તમારો બંગલો હોય તો પાવર કહેવાય કે રાજકોટમાં કોઈનું ઘર નથી એવું આપણું ઘર છે. મેકઅપનો પણ એક પાવર છે. સારો ચહેરો તમારો હોય ને એવા કોલેજમાં કોઈના ના હોય તો તમને આમ કેફ જ રહે કે આપણા જેવું લગભગ કોઈ નહીં. મેકઅપનો એક પાવર છે, ફેસનો એક પાવર છે, મસલનો એક પાવર છે. જીમમાં જાય છે, પેલા સીમમાં જતા હતા ને એટલે જીમમાં બિલકુલ નહોતું જવું પડતું. જે રોજ કામે કરતા હોય, મહેનત કરતા એને શું જીમમાં, પણ વાંધો નહીં, સારું છે. તલવર કરમાં કે ક્યાંક ક્યાંક જઈને પૈસા આપીને પણ આપણે હાંફીએ છીએ, પ્રયત્ન કરીએ છીએ. બોડી બનાવી છે, બાયસેપ્સ બનાવવા છે, 6 પેક બનાવવું છે. સલમાન ને આમિર પણ આપણી સામે ઝાંખા પડે ને એવું શરીર કરવું છે. મસલનો પણ એક પાવર છે. તમારી આજુબાજુમાં માણસોનું ટોળું હોય ને એનો એક પાવર હોય છે. એને કહેવાય આનું ગ્રુપ બહુ પાવરફુલ છે, એને બતાવાય નહીં.